દાહોદ જિલ્લા સબજેલ ખાતે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી। ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ કેદીઓ સાથે મનાવી ધૂળેટી। ધારાસભ્ય અને જેલ અધિક્ષક સહિતના અધિકારીઓએ ધૂળેટી રમી હતી। ઉત્સાહભેર કેદીઓએ ધૂળેટીનો પર્વ મનાવ્યો હતો। આજ રોજ તારીખ 4/3/2026 રોજ ધૂળેટીની ઉજવણી એક પ્રાકૃતિક કલર કેસુડાનો થી ઉજવવામાં આવે છે। આ પ્રસંગે અમોએ દાહોદ જિલ્લાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી સાહેબને આમંત્રણ આવેલ। તેઓને જે આમ જનતાને અમારા બંદીવાનો સાથે આજરોજ આવી જે હોળી ધૂળેટીનો જે કલર ઉત્સવનો જે તહેવાર છે ઉજવેલ છે, તે બદલ અમારા જેલ પ્રશાસન અને અમારા સ્ટાફ, બંદીવાનો અને મારા વતી સાહેબનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। જય દ્વારકાધીશ, જય ઠાકર। આજે દાહોદ સબજેલ ખાતે બંદીવાન ભાઈઓ સાથે આપણા જેલના અધિક્ષક આદરણીય ગમારા સાહેબના આમંત્રણને માન આપીને મને પણ આજે બંદીવાન ભાઈઓ સાથે ધૂળેટી ઉત્સવ મનાવવાનો ખૂબ જ આનંદ આવ્યો। અને એ પણ ધૂળેટી કયા પ્રકારની, જે પ્રાકૃતિક ધૂળેટી, જે કેસુડાના ફૂલથી જે સ્વાસ્થ્ય માટે પણ ફાયદો કરે, કૃષ્ણ ભગવાન પણ કેસુડાના ફૂલોથી ધૂળેટી મનાવતા। આજે દ્વારકામાં અને ડાકોરમાં આપણે જોઈએ તો હજારો લાખો લોકો કેસુડાના ફૂલોથી ધૂળેટી મનાવતા, ત્યારે આજે દાહોદ સબજેલ ખાતે પણ જેલ મંદિર ખાતે પણ તમામ બંદીવાન ભાઈઓ સાથે અમારા ગમારા સાહેબ અને બધા જ બંદીવાન ભાઈઓ સાથે ખૂબ જ આનંદ મંગલથી કેસુડાના ફૂલોથી પ્રાકૃતિક ધૂળેટી ઉજવી હતી। અને વાત કરી હમણાં અમારા ચંદાણા સાહેબે એમ કે ભાઈ વાલોળનું શાક, પાપડાનું શાક એ પણ ગામડામાં ખાસ કરીને એ દિવસે ખાસ, કેમ કે એ સ્વાસ્થ્ય માટે પણ એટલું જ ફાયદોકારક છે। જેમ કહેવાય છે કે જે પણ વસ્તુ સિઝન પર પડતી હોય વાસ્તવમાં સ્વાસ્થ્ય માટે સારી હોય, એમ કેસુડો વાસ્તવમાં શરીરને પણ ઠંડક આપે છે અને મનને પણ ઠંડક આપે, અંદર પણ ઠંડક જ આપતો હોય અને શરબત પણ લોકો પીતા હોય। એમ આમ દાહોદ સબજેલ ખાતે ખૂબ જ ભવ્ય, જેવા કે ને ભવ્યાથી ભવ્ય ધૂળેટીનો મહોત્સવ, ખૂબ સરકારનો પણ જે કે સાહસ છે, સરકારે પણ બંદીવાન ભાઈઓ પોતે જેલની અંદર પણ પોતાના પરિવારને યાદ કરીને પણ એને આનંદથી ઉજવી શકે, એના માટે એને એવું ના લાગે કે હું અહીં આગળ છું, એને લાગે હું જેલ મંદિરમાં છું। એ રીતે સરસ તમામ બંદીવાન ભાઈઓને પણ ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આપ સર્વેને દાહોદ મત વિસ્તારના ભાઈઓને પણ ખૂબ ખૂબ ધૂળેટીની શુભેચ્છાઓ।